તે આપણે શીનું લેવા મૂકવા જવાનું હોય? કેમ રિક્ષાઓ નહીં હેડતી? બહુ બહુ ગેલો ના હારીઓમાં બહુ ના પહેરી જતો કોના, તને કહું છું. સાંભળ્યું? કાપી નાખ્યો ફોન, કાપી નાખ્યો. તે કાપી જ નાખે ને. આવા સંસ્કાર આપવાના છોકરાને. એની સાસરી એનું ઘર નથી, બીજું એ મો બાપ એના મો બાપ નથી. શોભાશીતો વ્યવહાર થાય એટલી ખબર પડે છે મને. સારું ભાઈ, તો તને સમજાઈને થાક્યો, પછી તાર જે કરવું હોય એ કરજે ભાઈ. તાર ચા બનાય ને? હા તો બનાવું છું. તમને ખબર છે કે હાહુ આવું વર્તન કેમ કરે છે? તમે ઘણી વખત હોબળ્યું હશો કે ફલોણાની હાહુ તો બહુ જબરી, ફલોણીની હાહુ તો મોથા ભારે, ફલોણીની હાહુનો સ્વભાવ તો હાવ પિત્તળ. આ ગાળો કેમ ખોય છે હાહુ, એ તમને ખબર છે ભાઈ? જે છોકરાના લગ્નમાં વહુ આવવાની ખુશીમાં સૌથી વધારે ડેન્સ કરે એ હાહુ લગ્ન પછી અચાનક કેમ બદલાઈ જાય છે? કોઈએ વિચાર કર્યો? પણ એના પાછળનું એક લોજિક છે, પુત્ર મોહ, પુત્રનો મોહ. કારણ કે એને ખબર છે કે લગ્ન પછી મેં મારા ધણીના જેવા હાલ કર્યા છે, એવા હાલ મારા છોકરાના આવનારી વહુ ના કરે. એટલા માટે એ ખોટી બને છે. એટલા માટે ગુસ્સો કર કરે વહુ હમે. એનું ધ્યાન એના છોકરા હમે ના જાય, પણ એની હમે જ રહે. પુત્ર મોહ છે, બીજું કશું નથી. તમને શું લાગે?